નમસ્કાર મિત્રો, જીકે ઇન ગુજરાતીમાં તમારું સ્વાગત છે। આજે આપણે જાણીશું 8 એપ્રિલથી 14 એપ્રિલ 2026 સુધીના એવા 50 કરંટ અફેર્સ પ્રશ્નો જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે છે। સાપ્તાહિક કરંટ અફેર્સ 8થી 14 એપ્રિલ 2026। તાજેતરમાં વર્લ્ડ હોમિયોપેથી ડે કઈ તારીખે ઉજવવામાં આવ્યો? જવાબ છે 10 એપ્રિલ। ગુજરાત બજેટ 2026-27ના વિશ્લેષણ મુજબ શિક્ષણ ક્ષેત્રે કઈ નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે? જવાબ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંદાજિત। ભારતીય વાયુસેનાએ તાજેતરમાં કયા સ્થળે ગગનશક્તિ 2026 અભ્યાસનું આયોજન કર્યું? જવાબ છે પોખરણ, રાજસ્થાન। તાજેતરમાં કયા દેશે તેની નવી કરન્સી ઝિમ્બાબ્વે ગોલ્ડ બહાર પાડી છે? જવાબ છે ઝિમ્બાબ્વે। વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ 2026માં ભારતનું જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનો અંદાજ છે? જવાબ છે 6.6%। તાજેતરમાં કયા ભારતીય રાજ્યમાં યુગાડી તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી? જવાબ છે આંધ્રપ્રદેશ અને તેલંગાણા। 11 એપ્રિલે કયા સમાજ સુધારકની જન્મજયંતિ ઉજવવામાં આવી? જવાબ છે જ્યોતિબા ફૂલે। ભારતે કયા દેશમાં સ્થિત સિત્વે પોર્ટના સંચાલનનો અધિકાર મેળવ્યો છે? જવાબ છે મ્યાનમાર। તાજેતરમાં સમાચારમાં રહેલ કોસ્મિક લેન્ડસ્કેપ કયા સ્પેસ મિશન સાથે જોડાયેલ છે? જવાબ છે જેમ્સ વેબ ટેલિસ્કોપ। ગુજરાતના કયા શહેરમાં તાજેતરમાં ઇન્ટરનેશનલ આર્ટ ફેસ્ટિવલ 2026નું આયોજન થયું? જવાબ છે અમદાવાદ। 13 એપ્રિલ 2026ના રોજ જલિયાવાલા બાગ હત્યાકાંડની કેટલામી વર્ષગાંઠ હતી? જવાબ છે 107મી। તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશના જહાજને ચાંચિયાઓથી બચાવ્યું? જવાબ છે ઈરાન એમવી અલીફા। વર્ષ 2026ના એશિયન ગેમ્સનું આયોજન કયા દેશમાં થવાનું છે? જવાબ છે જાપાન। તાજેતરમાં કયા રાજ્યની તવાંગ શુ નદી પર હાઇડ્રો પ્રોજેક્ટને મંજૂરી મળી? જવાબ છે અરુણાચલ પ્રદેશ। સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ 2026 સુધીમાં વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો રહેશે? જવાબ છે ભારત। 14 એપ્રિલ 2026ના રોજ કયા મહાનુભાવની 135મી જન્મજયંતિ ઉજવવામાં આવી? જવાબ છે ડૉક્ટર બી.આર. આંબેડકર। તાજેતરમાં કયા દેશે વિશ્વના સૌથી શક્તિશાળી લેસર ELINPનું પરીક્ષણ કર્યું? જવાબ છે રોમાનિયા। ભારતીય સેનાએ કયા વર્ષને ટેકનોલોજી અબ્ઝોર્પ્શન વર્ષ તરીકે જાહેર કર્યું છે? જવાબ છે 2026। ગુજરાતના કયા જિલ્લામાં નવું મેડિકલ ડિવાઇસ પાર્ક સ્થાપવાની જાહેરાત થઈ છે? જવાબ છે રાજકોટ। તાજેતરમાં કોને સરસ્વતી સમ્માન 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે પ્રભા વર્મા, મલયાલમ કવિ। મિત્રો, જો તમને આ પ્રશ્નો ઉપયોગી લાગતા હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કોઈ પણ મહત્વનો વિડીયો તમારાથી મિસ ન થાય। એપ્રિલ 2026માં નાસાએ કયા ગ્રહ પર ઓક્સિજન બનાવવામાં સફળતા મેળવી છે? જવાબ છે મંગળ, MOXI દ્વારા। ભારતના નવા વિદેશ સચિવ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ છે વિનય મોહન ક્વાત્રા, પુનઃ નિમણૂક। કયા મંત્રાલયે તાજેતરમાં માય CGHS એપ લોન્ચ કરી છે? જવાબ છે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય। તાજેતરમાં કયા ભારતીય ચેસ ખેલાડીએ કેન્ડિડેટ્સ 2026 ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે? જવાબ છે ડી ગુકેશ। વિશ્વનું સૌથી મોટું સોલાર પાર્ક કયા રાજ્યમાં કાર્યરત થયું છે? જવાબ છે રાજસ્થાન, ભડલા સોલાર પાર્ક। તાજેતરમાં કયા દેશમાં સૂર્યગ્રહણ એટલે કે સોલર એક્લિપ્સની દુર્લભ ઘટના જોવા મળી? જવાબ છે મેક્સિકો, અમેરિકા અને કેનેડા। ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કયા સ્થળે ઇકો ટુરિઝમ વિકસાવવાની મંજૂરી અપાઈ? જવાબ છે પૂર્ણ અભયારણ્ય, ડાંગ। તાજેતરમાં કયા મંત્રાલયે સ્વચ્છ ભારત મિશન 2.0 હેઠળ નવો રિપોર્ટ જાહેર કર્યો? જવાબ છે જલ શક્તિ મંત્રાલય। વર્ષ 2026માં કયા ભારતીય વૈજ્ઞાનિકને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે? જવાબ છે S. સોમનાથ, ઇસરો ચીફ। ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપિત થઈ રહ્યો છે? જવાબ છે ગુજરાત, ધોલેરા। તાજેતરમાં કયા દેશમાં ઈદ ઉલ ફિતરના તહેવારની ઉજવણી કરવામાં આવી? જવાબ છે સમગ્ર વિશ્વમાં, ભારત સહિત। 12 એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવાય છે? જવાબ છે ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન સ્પેસ ફ્લાઇટ। ભારતના કયા એરપોર્ટને તાજેતરમાં બેસ્ટ એરપોર્ટ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો? જવાબ છે દિલ્હી એરપોર્ટ, IGI। તાજેતરમાં સમાચારમાં રહેલ S-400 મિસાઇલ સિસ્ટમ ભારત કયા દેશ પાસેથી ખરીદી રહ્યું છે? જવાબ છે રશિયા।
ગુજરાતના કયા કિનારે તાજેતરમાં બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન માટે નવા બીચની પસંદગી થઈ? જવાબ છે શિવરાજપુર બીચ, દ્વારકા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ કયા દેશમાં બર્ડ ફ્લૂના કેસમાં વધારો જોવા મળ્યો છે? જવાબ છે વિયેતનામ. એપ્રિલ 2026માં ભારતના કયા પડોશી દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે? જવાબ છે માલદીવ્સ. તાજેતરમાં કોને વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ યર 2026નો એવોર્ડ મળ્યો? જવાબ છે મોહમ્મદ સાલેમ. ભારતનું કયું રાજ્ય ગ્રીન હાઇડ્રોજન પોલિસી લાગુ કરનારું પ્રથમ રાજ્ય બન્યું? જવાબ છે મહારાષ્ટ્ર. તાજેતરમાં કઈ ટેક કંપનીએ ભારતનું પ્રથમ AI સુપર કમ્પ્યુટર બનાવવાની જાહેરાત કરી છે? જવાબ છે ટાટા ગ્રુપ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અહેવાલ મુજબ લિંગ સમાનતામાં ભારત કયા સ્થાને છે? જવાબ છે 127માં અંદાજિત. તાજેતરમાં કયા સ્થળે રાષ્ટ્રીય ખો-ખો ચેમ્પિયનશિપ 2026 યોજાઈ? જવાબ છે નવી દિલ્હી. ભારતના કયા રાજ્યમાં તાજેતરમાં સોનાની નવી ખાણ મળી આવી છે? જવાબ છે ઓડિશા. તાજેતરમાં કયા દેશે યુરોપિયન યુનિયન પર નવા પ્રતિબંધો લાદ્યા છે? જવાબ છે રશિયા. 14મું પેકેજ. ગુજરાતના કયા ડેમમાં એપ્રિલ 2026માં જળસ્તર વિક્રમજનક રીતે નીચું ગયું? જવાબ છે કડાણા ડેમ. તાજેતરમાં કયા ભારતીય મૂળના વ્યક્તિની વર્લ્ડ બેંકના સલાહકાર તરીકે નિમણૂક થઈ? જવાબ છે અજય બંગા, પ્રેસિડેન્ટ. ભારતના કયા શહેરમાં ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર લેબ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? જવાબ છે થિરુવનંતપુરમ. તાજેતરમાં કઈ પક્ષીએ હિમાલયન વલ્ચર એટલે કે ગિદ્ધના સંરક્ષણ માટે નવો રેકોર્ડ બનાવ્યો? જવાબ છે હરિયાણા જટાયુ સંરક્ષણ કેન્દ્ર. ભારતે કયા દેશ સાથે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે UPI લોન્ચ કરવા માટે MOU કર્યા? જવાબ છે મોરેશિયસ અને શ્રીલંકા. તાજેતરમાં ભારતના કયા મિસાઇલના વર્ઝન અગ્નિ પ્રાઇમનું સફળ પરીક્ષણ થયું? જવાબ છે અગ્નિ પ્રાઇમ.